નમસ્કાર, હું પૂર્વિન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા અઠવાડિયામાં આજે બીજી વખત ગુજરાત પ્રવાસે છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 52,000 કરોડની પરિયોજનાઓનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થયું હતું. આ પ્રવાસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 48,000 કરોડથી વધુની પરિયોજનાઓનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થયું. આ પરિયોજનામાં દ્વારકા બ્રિજ, રાજકોટ એમ્સ સહિત 48,000 કરોડથી વધુ યોજનાઓનો સમાવેશ થાય છે. બ્રિજની વાત કરીએ તો દ્વારકાથી બેટ દ્વારકા સુધી પરિવહન માટે બનેલા આ બ્રિજને સુદર્શન સેતુ નામ આપવામાં આવ્યું છે. વર્ષ 2017માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ આ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું. 4 ટ્રેક બનેલા આ બ્રિજની પહોળાઈ 27,000 મીટર છે. બ્રિજ પર 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવી છે, જેમાં રાત્રે લાઇટિંગ પણ થશે. દેશમાં ક્યાંય ના હોય તેવો આ સિગ્નેચર બ્રિજ છે તથા વાવાઝોડામાં પણ અડીખમ રહે તેવો આ બ્રિજ છે. મોરપીંછ આકારની આ બ્રિજની ડિઝાઇન છે. હજારો ટન વજન ખમી શકે તેવો આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. સિગ્નેચર કેબલ બ્રિજની વાત કરીએ તો દેશના જમ્મુ કાશ્મીર, દિલ્હી, મુંબઈ, પશ્ચિમ બંગાળ, યુપી સહિતના રાજ્યોમાં આ બ્રિજ આવેલા છે. જે પૈકી દ્વારકામાં બનેલો આ બ્રિજ વિશેષ અને અદ્યતન ટેકનોલોજીવાળો છે. બ્રિજની બંને બાજુ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અગાઉ દ્વારકાથી બેટ દ્વારકા બોટ મારફતે જતાં 30થી 40 મિનિટનો સમય લાગતો હતો, જે સમય ઘટીને હવે માત્ર 10 મિનિટમાં દ્વારકાથી બેટ દ્વારકા સુધી પહોંચી શકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે દ્વારકા પહોંચ્યા હતા, જ્યાં તેમણે જગત મંદિરે દર્શન કર્યા હતા તથા પાદુકા પૂજન પણ કર્યું હતું. આ બાદ પ્રધાનમંત્રીએ વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન કર્યું હતું. પ્રધાનમંત્રીએ શંકરાચાર્યના આશીર્વાદ પણ મેળવ્યા હતા. પ્રધાનમંત્રીએ લક્ષદ્વીપ બાદ દ્વારકામાં સ્કુબા ડાઇવિંગ કર્યું હતું. પીએમ મોદીના હસ્તે રાજકોટ સહિત દેશના 5 શહેરોમાં બનેલી એમ્સનું લોકાર્પણ થયું. તેમણે ભાવનગરમાં 2 હાઈવે અને ટ્રાન્સમિશન સ્કીમનું લોકાર્પણ કર્યું હતું. રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પીએમએ જંગી જનસભાને પણ સંબોધી હતી. ચૂંટણી પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ ગુજરાતને મોટી ભેટ છે. આવા જ વિડીયો માટે આપ મારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.